આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી દિલ્હીમાં આપના કેજરીવાલની યોજનાઓને કલ્યાણકારી કહેનાર ભાજપ ગુજરાત 30 વર્ષથી શાસનમાં હોવા છતાં ગુજરાતમાં દિલ્હીમાં આપનારી કોઈ યોજનાઓ લાગુ ન કરી હોય જે લાગુ કરવામાં માંગ કરી હતી। ભાજપ અને મોદી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની યોજનાઓને ફીની રેવડી કહેતા હતા। તે યોજનાઓને હવે કલ્યાણકારી યોજના કહીને દિલ્હીની જનતાને કેજરીવાલની તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરી રહી છે। ત્યારે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પછી ગુજરાતની બહેનોને દર મહિને 2500 પ્રસૂતાને 21,000 કે ગુજરાતના વડીલોને પેન્શન કેમ આપવામાં આવતું નથી તેવા સવાલો સાથે સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આમ તમામ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જી આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીના મારફતે આપવા માટે આવ્યા છીએ। આપણને બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ સુવિધાના નામે એકદમ ઝીરો છે। જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર ચૂંટણીઓ આવે છે એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે જે લોકહિતના કામો છે એમણે સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો 2100 રૂપિયા અમે મહિલાઓને આપીશું, 2500 રૂપિયા અને 21,000 પ્રસૂતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું। એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે। તો એક સમયે જ્યારે ગુજરાતની અંદર આ તમામ વાતો ચાલતી હતી કે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે ગુજરાતની અંદર પણ આપવામાં આવશે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મફતનું ના ખપે, રેવડીઓ ના આપી શકાય, રેવડીઓ ના ઘટાય। પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે, ખરેખર ખૂબ ખુશીની વાત છે। તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને 2500 રૂપિયા આપવામાં આવે, મહિલા જે પ્રસૂતા મહિલા છે એમને 21,000 રૂપિયા આપવામાં આવે ને વૃદ્ધોનું પેન્શન ચાલુ કરવામાં આવે। આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી માંગણી છે।